લ્યા ગફુરભાઈ પૈસા લઈ ગયા તા વિયાદે પોકાડ્યું ના 100 મહિના થઈ ગયા. આ મગનાના બાકી છે 2 લાખ રૂપિયા પોર લઈ ગયો તો એ કોઈ બધું બાકી છે. એટલે એમ તો રહી ગયો આ શું આ એમ તો જે લઈ ગયા તા લાખ રૂપિયા એ કોઈ હાલવા આયા નહીં. હવે મારે ઓટો મારવા જવું પડશે. 100 મહિના થઈ ગયા. 100 મહિને તો જવું પડશે વાર. એ મને ખબર છે પૈસા તો એ હાલવાના નહીં પણ એ આ તો હાજર તો થવું પડે ને એમ. 2 જણા માથા ભારે છે પણ આ એમતયની જમીનની આશા ખરી કેમ કે પેલા તો કોઈ જમીન હાલવાના નહીં. હવે 100 મહિના આશા ના હોય તો એમતય પાસે જઈને સહી સિક્કા કરીને લઈ રૂડી. મોહનજી હા બેઠા તો હો કેમ હવે સારું છે? હા હવે સારું હો. પથરી બથરી મટી ગઈ? અરે કઈ મટી ગઈ તો એમતય દેખાતા નહીં જોથી તો કુવામાં ગયા એટલે આ મુંજે થઈને જ આવ્યો ચમણા જતા અત્યારે ઓમ आहे ઓમ જાય છે જો તાર બેહો તાર માર કોમ થઈ ગયું. હા તો હા એ હા ત્યાં લેબુજી કેમ દેખાતા નહીં? મોથા પડ્યા થઈ છે ગયા છે અરે લેબુજી હા લેબુજી લા કોઈ દેખાતું નહીં છે ગયા છે અરે તો ગયા છે લાગતા ઘડીક બેહો હોય ને એમને આવતા હશે. લ્યા એમ તો હોય આઈને બેઠા છે. આ મોહનજી હાસુ બોલ્યા કે તમારે હમણાં જાય એમ તો લાડો ઘડા લેબુજી જોઈ ગયા તા હું તો ચારનો બેઠો છું હોય. હું તો તમારી અહીંયા જોતો એમ હોય મોડી તા હોય તો હું પાદરો પડ્યો તમે જોતી ને હું તારા હોય થઈને એડમ થઈને ભાદરો આવ્યો તો આ તો થોડા ઘણો ફેર પડી ગયો કોણ હું વળી ગયો તો તમે ઓમ આયા છે હું ઓમ આવ્યો એમ તો હા તાર તમે કેમ આયા તા હોય? લા લેબુજી મારે થોડું કોમ હતું તમારું એમ હું તારી અહીંયા તમારું કોમ હતું ચેમ અહીંયા આવ્યો તો એમ હોય. હવે હું તમને એમ કહેવા આવ્યો છું હા જો આપણે પૈસા લીધે 100 મહિના તો થઈ ગયા છે ને હોય 100 મહિના થઈ ગયા. એટલે હાલ મારે શું થાય કે વેચ છે નહીં નહીં વ્યાજ ભરી કોઈ એમ કે નહીં તમને મૂડી આલી કોઈ એમ એટલે હમણે તમારે ટકવું પડશે 100 મહિના. ના એમ તો ઈ ગત્તું શરમ નહીં હેડે હો ભાઈ. તમ તાર મૂડી ને આલશો ને તો સાલ છે પણ વ્યાજ પેલું ભરો. મારે વ્યાજ તો મારે મૂડી નો કોઈ સવાલ નહીં. વ્યાજ જોવે મારે. પણ તમારે કઈ સાચી વાત છે વ્યાજ ભરી કે હોય નહીં તેમ જ હું હોમાપુર થી આવ્યો છું ને તમને શું લાગે કે એમ તો પૈસા લઈ ગયા છે તાકતા જ નહીં. આ તેમાં તો હું તમને કહેવા જ આવ્યો છું. તમે પૈસા લઈને જા ના દો અમે 100 મહિને આયા છો. તમે મૂડી નહીં આલો ને તો કોઈ હતો નહીં પણ વ્યાજ તો મારે જોશે એમ તઈ. લેબુજી સાચી વાત છે અમુક તો 12 મહિના તાકતા નહીં. હું તો 100 મહિને તમને કહેવા ના આવ્યો હોમાપુર થી એમ. એ વાત સાચી છે તમારી કેવી પણ મારે નહીં ચાલે એવું ને ભાઈ. સલવું પડશે નહીં આલી યાર. મારે કોઈ ઘરમાં તો કોઈ પડ્યા નહીં. હું તમારા જેવા પાસેથી લઈને તમને આલ્યા છે. શું જુઠ્ઠું બોલો છો લેબુજી? તમે એમ કહેતા કે હું બાઇક લેવા હેડ્યો છું તમે નતા આલ્યા મને? ઈ તો ભાઈ કહેવાનું તો હોય કોઈ ઘરમાં ના પડ્યા હોય. ના એ તો હવે તમારે તો શું તમે પૈસા આલ્યા છે પૈસા ના ધણી છો અને વ્યવહારી તો મારે તો તમને આલવા પડશે. તમારે તો વ્યાજે ના આલવું હોય કે મૂડીએ ના આલવી હોય બરાબર તો તમારે જે જ્યાં વિઘો રહ્યો ને રોડ ટચિંગ હીરો મન તમારે સહી સિક્કા કરીને આલવો પડશે. લેબુજી એટલો વિકો છે અમારા 2 ભાઈઓ વચ્ચે એટલો તો રાખો. પણ તો મારે ચાલે એવું નહીં. મારે ડબલ 10% વ્યાજ ભરું રહું છું હું હાલ જેમાં મારે આબુ પડ્યું અહીંયા. હાસી વાત છે હું તમને વ્યાજ જ આલવાનો છું તાર. ના એમ તો ઈ ગતું શરમ નો આટલા દાડા તમારી આ પેલા કાળુજી લીધે મેં તમને લાખ રૂપિયા ના કરી આલ્યા અને એ તમારા ભાઈ મોદા હતા ને મેં કરી આલ્યા. મારા પાંચો પૈસા પડ્યા હતા ભાઈ. હાસી વાત છે હું તમારી મજબૂરી સમજુ છું પણ મારીએ તમે સમજો. મારે હું વેપારી મોણ રહ્યો બરાબર. હું કોઈની મજબૂરી સમજતો નહીં એટલે ભાઈ તમ તારે પૈસા ના આલો કોઈ નહીં. વિઘોજી મને નોમે કરી આલો. અલ્યા પણ અમારે 2 ભાઈઓ વચ્ચે એટલો વિકો છે જ. પણ વાત એમ તો હાથી છે તમ તાર 2 ભાઈ વિઘો ઉપાડીને ફરતા હેડો પણ મારા પૈસા આલો રામન. પણ તરત તો ચોથી લાબા હવે ઉભા રહો તાર હું કાળુજીને ફોન કરો હડો. કાળુજીને ફોન કરો ગમે ઈ કરો પૈસા જોવે મારે. હલો આ કાળુજી કેટલે છો? આ હેડજો લેબુજી ને આવજો ફટાફટ. આ પૈસા બદલે યાર લોહી પી જાય છે શું કરું કે તું મારે થોડી સેજ નહીં હાલ ચોથી લઈને આલું. હું હોમાપુર થી એને કહેવા આવ્યો છું કે પછી આલ્યું રા ભેળા હોમે કહેવા આવ્યો તો યાર પૈસા મજ કરે. હા તમે ઓય આવજો ફટાફટ. હા આવો હવે આવે કાળુજી હોય. આબા જો કાળુજી આવે તો કોઈ વાંધો નહીં. વ્યવહાર તો આપણે વ્યવહારે તો બોલવાના જ છે ભાઈ. હા આવે રા આબા જો કશું વાંધો નહીં. આવા 10% કોઈ પાસેથી વ્યાજવા ના લેવરો હો ખરેખર. અમે જો ભાઈ હાલવા આયા હતા તમે લેવા આયા ના આલ્યા થી. આવો કાળુજી. કાળુજી આવો. કેમ છે કો શું છે તમારે? તો યાર ફસાયા છે અમન. કેમ લ્યા ફસાયા જે લાખ રૂપિયા હોય એમ તઈ ના આલ્યા હવે વ્યાજે આલતા નહીં મૂડીએ આલતા નહીં. હવે
આ નહીં બનતું હોય ધણીકન તો ના હોય આ છે અણવાણમાં તમારે આ બોલી ચાર ની હતી આ તો 6 મહિના છે અલ્યા લેબુજી હાચી વાત છે પણ કોઈ પૈસા બદલે મોણસ જીવ ના લેવાનો હોય હળવા હળવા આલે પૈસા કોઈ જતા ના રહે અમે ચો જીવ લીધો એમ તો એનો પણ વ્યવહારે તો પૈસાનો ધણી તો થૂક નહીં. એટલે કાળુજી હે વ્યવહાર હું જો અમુક તો 12 મહિને કોઈ તાકે છે ના તો હું આ 6 મહિના ઉપરથી કહેવા આવ્યો છું કે હાલ મારથી વેત થાય એવો નહીં અમને ટકજો તો એ લોહી પીધો એ મારું યાર શું કહેવાનું. હવે લેબુજી વાત કરું તમારે કેટલું વ્યાજ જ્યું છે વ્યાજ દો લાખ રૂપિયા લઈ જાય 10% વ્યાજ મેં કીધું તું હોય 60,000 રૂપિયા થાય છે અને લસેલું છે પાછું. હવે જો હું તો શું કહું છું હવે એમ તો છે બાપડા ગરીબ અને અહીંયા બીમાર હતો કે તેમાં પૈસા લીધા બરોબર મજબૂરીએ પૈસા લેવા પડે અને આલવા પડે પણ હું એમ કહું છું કે તમને વ્યવહારિક તમારે મૂડી હલવડાયું વ્યાજ તમે ના હોય ને તો કશી ના ખોરું ના ઈની મેળા કાળજી તો માર કોઈ ઘરના મેં પૈસા નહીં આલ્યા હું એ તમારા જેવા પાસેથી લઈને આલ્યા છે આ તો હોય દવાખાનું હતું ને એટલે વ્યાજ તો હું તમારી શરમી ભરીને અડધા તો કદાચ તોડું પણ પૂરેપૂરું તો નહીં પણ રાખતો. અમારે દવાખાનાનું હતું તાર તો પૈસા લેબોજી લીધા કોઈ અમે કોઈ વાપરીને કાઢા નહીં અને તો સેવાનું કામ તો તમે વ્યાજ નહીં લ્યો તો પણ અમે ભાઈ એવી સેવા કરવા બેહા તો વાટકો લઈને બેહવું પડે અમાર તો. ના ના વાતકો લઈને ના બેહવું પડે પણ એમ તે આ વ્યાજ નું મન જ્યાં પછી નક્કી કર્યું હતું આ વ્યાજનું તાર કીધું છે ને કે આમ તો ના આલું પણ વ્યાજ કે લેવું કે પણ હું આતો એટલી ઘડી વ્યાજ નું નહીં બોલ્યા શી ખબર આ બધું ગોટાળા વાળી ગયા છે કોઈ ઠાજ નહીં રહ્યો આપણે અમે શું ગરીબોનો અમે લૂંટે જ છે એમ સમજો ને હવે તમે કોક કરીને થોડા ટચી જોલ શું કેવું હમણે 12 મહિના પાછું પાડો કે તમારું મન રાખશી એ એમ તે આવી વાત ના કરતો 12 મહિનાની. અલ્યા લેબુ ને ટાચી જો હું કહું હે એક વખત શરમ ભરી હતી હવે એક વખત ભરો એટલે બધું ઠીક ઠાક થઈ પણ જાય કાળુજી યાર મારે હાલ જરૂર છે તમે યાર 12 મહિનાની વાત કરો તમને થોડી શરમ આવે તે દાડ તમારા શરમી યાર પૈસા આલ્યા મેં લાખ રૂપિયા. હવે કોક સમજજો ને મારે હાલ બહાર જવું છે ને આ તો ઓમ જાતો તો બારોબાર પણ ફોન આવે એટલે ઓમ નો આવતો પણ ઓનો તમે પૈસા આલવરાયા છે આલવા પછી તમારે હા નો એટલે હાલ જે હોય કૂટી નાખો અને પછી તો હું નહીં હોય તો 12 મહિને છે હું આલ્યું બસ હારું 12 મહિના કોઈ ને હું 100 મહિને ઓટો માર્યું. હા વાંચો મારજો હા હું આવું રહ્યા લે હેડો હતા શું કીધું ટાકજો 100 મહિના સુધી ટચ્યું. સારું મારા ઓછા પૈસા લેવા જ હારા લાગે છે હાલવા એટલે કાઠા પડે છે આ પૈસા આલીને જ ડખો કર્યો છે પેલા કાળુજી એને ગણે ના ઘરના નોટો કાઢીને આલી અમડી પાછા એમ તો એને ઉપેલ લઈને આયા મેં અમે પાછા મુડણા તો હાસી નાસી જમીનની લાલચમાં લાખ રૂપિયા આલ્યા અને હવે રો ગમે એમ ના પણ જમી તો લીધા વાળો નહીં રૂ કેમ કે મને ખબર છે કે કોઈ આલવાના નહીં. વે ભાઈ એ જમીન જ લાલચ છે મને ખબર હતી તે દાડ હું આવીને બધું ઓબલ્યું તો મને એ જ ખબર હતી કે જમીન લેવા બોલે પૈસા જ આલે છે કોક ને આ કાળ મોટા તું જ નડ્યો છે તું જ આ નજીક છે ને મારા કોઈ લગતો એટલે તું જ નડ્યો છે ખરેખર તો ગણવા જતા તો આમ તારા મોથે બે તો મને શરમ આવે છે એટલે ભોય બેસ હું જો ભાઈ પકડીને તને બેહાર્યો પેલો શેટો બેસ શું કરવા હોય આવી છે રડો. મારી આ આબરૂ થાય હું પાડું છું બન્યો છું તારો ઈદ મેં ખોટું કર્યું છે એટલે ઉપાડી લઈ તારું ઘેર હું શું કરવા રડું લઈ જાય હલકા તો ફેન્સી વાડી બનાવી દે દિવસે તારું મોઢું ના જોવું કુદાડો તે પૈસા આલુ કેતો હોય તો પેન્સી કરા. અલ્યા હું નહીં ભિખારી પૈસા આ રહી પડી થાય તું લમણો વાળ એકદમ અલ્યા આ તો સુસ્યો છે સુસ્યો કશું રહીડો ફેડો ના થાય. અમે તાર જેવા પૈસા કોક ને પોહલાઈ ને આલી પછી વ્યાજ ગણી પછી નહીં જમ્યું હમા તાકતા અમે ના તાકો પછી તો આલવાય પડે અને પછી લેવાય પડે અને પૈસા ના આલી કીધ કોઈ ને જમીએ લે અમે તો ભાઈ અમે તો વ્યાપારી મોણા રહ્યા. અલ્યા એ તો લેબુજી એ તો એમ તો જીધું મારા પાસે આયા હોત ને તો હું ડબલ આલોત અને આ વ્યાજે ના આલોત ને જમી હમી વાપબા આલોત એને એટલે કોઈ વધો નહીં ભાઈ હજી કોઈ વહી નહીં ગયું એમ તા પાયન હું માગુ રહ્યો છું 1 લાખ રૂપિયા એટલે તમે આલો રા. હવે તું બંધ થાય એવો દાબ તો પડશો જ નહીં ગતું એ આ લેબુડો છે વેપારી મોણા છે ભાઈ એવો દાબ નહીં ભરવાનો. આજથી મોડીને હવે તારા છે ને માર ખેતરો જોડે પગ ના કરતો પાછો અલ્યા ભાઈ તારા ખેતરમાં કોઈ કૂતરો ભાઈ ના આવે તું તાર જેમ કરવું એમ કર દે હું આલુટ ભાઈ કોઈ વળા હાળા કોઈ નહીં કાબેર ખોડી ઉલટ બસ આખો દાડી મારું ઉડશું જાતું જ નહીં ઘેર આ ખૂણો ને પેલો ખૂણો મારા એક દાડો કાટમાં આયા એક દાડો બધી લઈ રહ્યું જમીન તારી મારા ઓછા આખું મૂડ બગાડ્યું મારું કોઈ હુજવા જ જતા નહીં.